નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોરાજી ખાતે બહારપુરા સાવેરા ચોક ખાતે યા મૌલા અલી મદદ ગ્રુપ અને સૈયદ હાજી શફી મિયા બાપુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરાયું। યા મૌલા અલી ગ્રુપના પ્રમુખ સૈયદ રફીક મિયા બાપુ પંજેતની માર્ગદર્શનની યોજાયેલી સમૂહ શાદીમાં 10 દુલ્હા દુલ્હને નિકાહ આલિમે દીન મૌલાના મુદસ્સિર યાર અલ્વી સાહેબે પઢાવી હતી। ઇસ્લામની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાવ્યું હતું। નવા લગ્ન જીવનની શરૂઆત કરી હતી। આ તકે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પીરે તરીકે સૈયદ મુનવ્વર હુસૈન બાપુ કાદરી પીર બાપુ હાશમીએ જણાવ્યું હતું કે હાલ લગ્ન સમારોહમાં થતા ખોટા ખર્ચથી બચવા માટે સમૂહ શાદીનું આયોજન ખૂબ જ સફળ કાર્ય છે અને આ સેવાકીય કાર્યનું કામ ધોરાજીના યા મૌલા અલી મદદ ગ્રુપે કર્યું છે। સમૂહ લગ્નના આયોજનથી લગ્ન સમારોહમાં થતા ખોટા ખર્ચથી બચી શકાય છે અને સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને ખોટા ખર્ચથી બચવા શકાય। સાથોસાથ પીર બાપુએ કુરિવાજોથી બચવા, વ્યસનમુક્ત રહેવા અને બાળકોને સારા શિક્ષણ આપવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો। આ સમૂહ લગ્ન સમારોહમાં આયોજકો તરફથી દાતાઓના સહયોગથી દુલ્હનોને કરિયાવર તરીકે ઘરવખરીની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં યા મૌલા અલી મદદ ગ્રુપના પ્રમુખ સૈયદ રફીક મિયા બાપુ પંજેતની આ સમૂહ લગ્નમાં આમંત્રણને માન આપીને સૌરાષ્ટ્રભરમાંથી સૈયદ સાદાત પીર તરીકે અને સમાજના શ્રેષ્ઠીઓ, મોભીઓ અને દાતાઓ અને સામાજિક શૈક્ષણિક અગ્રણીઓ ફુલાર કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ સૈયદ મોહમ્મદ શફી બુખારી અશરફી, મૌલા અલી મદદ ગ્રુપ તરફથી 28 તારીખ રવિવારના દિવસે 10 સમૂહ લગ્નનો પ્રોગ્રામ શાનો શોકતની સાથે આજના દિવસે પૂરું કરવામાં આવ્યું, જેમની સદારત સૈયદ પીરે તરીકત પીર બાપુ, જેમની સદારતમાં આ સમૂહ લગ્ન ગોઠવવામાં આવેલ। દુલ્હા અને દુલ્હનને મૌલા અલી મદદ ગ્રુપ તરફથી ને હાશમી ગ્રુપ તરફથી 162 વસ્તુઓ ભેટમાં આપવામાં આવી। આવનારા દરેક મહેમાનો, આવનારા દરેક જાનૈયાઓની પુરજોશ મહેમાન નવાજી કરવામાં આવી અને આવનારા લોકોને પૂરેપૂરું વળતર મળે એ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આજે મૌલા અલી મદદ ગ્રુપના કરતા હતા સૈયદ રફીક બાપુ અને સૈયદ પીર બાપુને હું પોતે ખરા અંતરણપૂર્વક મુબારકબાદી આપું છું। કેનારાએ કહ્યું છે कि सफीक इस बज़्म में गुजरी तो क्या गुजरी, सफीक इस बज़्म में गुजरी तो क्या गुजरी, जरूरत है ये जिंदगी किसी के काम आए। તમારું જીવન, તમારી રેણી કરણી, તમારા પૈસા દોલત બીજાની ભલાઈમાં વપરાય એ સાચી જિંદગી છે। અલ્લાહ તાલા એ નિકાહ થનારા દુલ્હા અને દુલ્હનોને કામયાબ બનાવે, શાદીને ખાના આબાદી બનાવે અને જે લોકોએ મદદ કરી છે, હેલ્પ કરી છે, અલ્લાહ તેમને અજર અજીમ અતા કરે। આમીન।